નૌકાબેન પ્રજાપતિના નિવેદન બાદ ગુજરાત ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિના નવઘણજી ઠાકોરનું નિવેદન। સમસ્ત ગુજરાત ઓબીસી સમાજ, એસટી સમાજ, એસસી સમાજને હવે જાગવાની જરૂર છે। નવઘણજી ઠાકોર ગઈકાલે 26મી જાન્યુઆરી બંધારણનો દિવસ હતો। બંધારણ દિવસના શુભ પ્રસંગે આખા ભારતમાં હરખ અને ઉલ્લાસનો તહેવાર હતો, પરંતુ ભારતીય જનતા પાર્ટીના સિનિયર આગેવાન નૌકાબેન પ્રજાપતિ કાર્યક્રમની અંદર વક્તવ્ય આપ્યું। નૌકાબેન પ્રજાપતિ કહ્યું કે અનામત એ માથાનો દુખાવો છે, તેને હટાવવાની જરૂર છે। સમગ્ર દેશ અને ગુજરાતમાં ઓબીસી, એસસી, એસટી સમાજને વિચાર કરવાનો સમય છે કે ભારતીય જનતા પાર્ટી અને આરએસએસના બંને સંસ્થાઓ સંપૂર્ણ ઓબીસી, એસસી, એસટીની અનામત નાબૂદ કરવા માંગે છે। તેમના દિલમાં જે હતું તે હોઠે આવી ગયું। નવઘણજી ઠાકોર નૌકાબેન પ્રજાપતિને કહેવા માંગુ છું, તમે પણ પ્રજાપતિ સમાજમાંથી આવો છો, તમે ઓબીસી સમાજમાં આવો છો, તમારી ઓબીસી ના જોઈતી હોય તો તમારા પરિવાર ને તમારા બાળકોને શાળા અને કોલેજમાં એડમિશનમાં ઓબીસીનું સર્ટિફિકેટ શું કામ રજૂ કરો છો? નવઘણજી ઠાકોર એક બાજુ તમારે ઓબીસીનો લાભ લેવો છે તો બીજી તરફ તમારે ઓબીસીનો વિરોધ કરવો છે। તમારો ચહેરો સમગ્ર ગુજરાતની પ્રજાએ જોઈ ચૂક્યો છે। સમસ્ત ગુજરાતની ઓબીસી, એસસી, એસટી સમાજને હું વિનંતી કરું છું કે ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ બંને સંસ્થા મનોવાદીની સંસ્થા છે। ઓબીસી, એસટીનો વિરોધ કરી અનામતની વિરોધી છે અને એટલે હવે આનો જડબાતોડ જવાબ આવનારી વિધાનસભા ચૂંટણી હોય, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય, એમાં જે પણ લોકો અનામતના વિરોધ હોય તેમને એક પણ મત આપશો નહીં। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। સમસ્ત ગુજરાતના ઓબીસી સમાજ, એસસી સમાજ ને એસટી સમાજ હવે જાગવાની જરૂર છે। કાલે 26મી જાન્યુઆરી બંધારણનો દિવસ હતો અને બંધારણના દિવસના શુભ પ્રસંગે આખા ભારત દેશમાં હર્ષ અને ઉલ્લાસનો તહેવાર હતો, પરંતુ ભારતીય જનતા પાર્ટીના સિનિયર આગેવાન નૌકાબેન પ્રજાપતિ કાર્યક્રમની અંદર વક્તવ્ય આપ્યું કે અનામત એ માથાનો દુખાવો છે, તેને હટાવવાની જરૂર છે। એટલે સમગ્ર દેશ અને ગુજરાતના ઓબીસી, એસટી, એસસી સમાજને વિચાર કરવાનો સમય છે કે ગુજરાત અને દેશની અંદર ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ આ બંને સંસ્થાઓ સંપૂર્ણ ઓબીસી, એસટી, એસસી સમાજની અનામત નાબૂદ કરવા માગે છે। તેમના દિલમાં તો એ ઓઠે આવી ગયું અને નૌકાબેનને હું કહેવા માગું છું કે તમે પ્રજાપતિ સમાજમાંથી આવો છો, તમે કુંભાર સમાજમાંથી આવો છો, તમે ઓબીસીમાં આવો છો, તમારે ઓબીસી ના જોઈતી હોય તો તમારા પરિવાર અને તમારા બાળકોને શાળા, કોલેજ, નોકરીમાં એડમિશન માટે ઓબીસીનું સર્ટિફિકેટ શું કામ રજૂ કરો? એક બાજુ ઓબીસીનો લાભ લેવો છે, બીજી બાજુ ઓબીસીનો વિરોધ કરવો છે। એટલે તમારો ચહેરો સમગ્ર ગુજરાતની પ્રજાએ જોઈ લીધો છે અને સમસ્ત ગુજરાતની ઓબીસી સમાજ, એસસી સમાજને, એસટી સમાજને હું વિનંતી કરું છું કે ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ બંને સંસ્થાઓ મનુવાદીઓની સંસ્થાઓ છે, ઓબીસી, એસટી, એસસીની વિરોધી છે, અનામતની વિરોધી છે। એટલે આનો જડબાતોડ જવાબ આવનારી વિધાનસભાની ચૂંટણી હોય, સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય, જે લોકો અનામતના વિરોધી હોય એમને એક પણ મત આપશો મત। અને નૌકાબેનને વિનંતી કરું છું કે તમે તમારા સંપૂર્ણ પરિવારને, તમારા હગા વાલા ટોટલ જગ્યાએ કોઈ પણ જગ્યાએ એડમિશન, નોકરી માટે ક્યાંય પણ ઓબીસીનું સર્ટિફિકેટ રજૂ ના કરો તો